જય ગુરુ મહારાજ દોસ્તો, જય ગુરુ મહારાજ. આપ સર્વેની સામે આવીને મને ખૂબ આનંદ થાય છે. હવે આજે આપણે શકના વિષય પર વાત કરીશું. નાનો એવો ટાંકો લઈશું. શક એવી વસ્તુ છે જ્યાં પેસી જાય ને બધું ધનોત્પન્ન કરે. એ નાની એવી ચિંગારી છે, જેના ઘરમાં આ લાગી સમજો ત્યાં બોમ્બ બ્લાસ્ટ થઈ. હવે આની પર એક આપણે ઉદાહરણ લઈએ. આપ સર્વે શાંતિથી સાંભળો. એ ગામડું હતું. પોતાના ઘરની બહાર શેરીમાં એક માણસ સવારમાં દાંતણ પાણી કર્યું. તો ગામડામાં પેલા કોઈ શ્રાવણ માસ હોય, કોઈ તહેવાર હોય, તો આ સમયમાં છે ને સાધુ સંતો બ્રાહ્મણો શેરીએ નીકળતા કથાઓ વાંચતા, મોઢે બોલતા, શ્લોકો બોલતા. એવી રીતે એક બ્રાહ્મણ પોતાની કમરે તબલા બાંધ્યા, દોકડ, નર દોકડ બાંધી, અને જે માણસ દાંતણ પાણી કરી રહ્યો હતો એના ઘરેથી નીકળતા જોરથી બોલ્યા બ્રાહ્મણ કે રાધાજીના ઘર પસવાડે ધીન તાક ધીન. પેલો જે માણસ દાંતણ પાણી કરી રહ્યો હતો એને મનમાં શંકા પેદા થઈ કે રાધાજીના ઘર પાછળ ધીન આ શું છે? લાઈને આ માણસની આ બ્રાહ્મણનો પીછો કરું. દાદાજીના ઘર પસવાડે ધીન તાક ધીન. આ શું? એ તો ઓલો આગળ ચાલ્યો જાય ને આ એની પાછળ બીજી શેરીમાં ગયો ને તો એને પાછો ઓલા દોકડ વગાડીને કીધું કે રાધાજીના ઘર પસવાડે કાનુડો ધીન તાક ધીન. બોલો કે રાધાજીના ઘર પસવાડે કાનુડો ધીન તાક ધીન. નક્કી કઈ ગડબડ છે. એટલે આજ મારે આ રહસ્ય જાણવું છે, શોધવું છે. આમાં શું છે? આ માણસનો મારે પીછો કરવો જ પડશે. ઓલો બ્રાહ્મણ તીસરી શેરીએ જો ત્યાં પાછું એને કવિતા ઉપાડી, વાક્ય ઉપાડ્યું કે રાધાજીના ઘર પસવાડે કાનુડો ઊભો ધીન તાક ધીન. બોલો કે રાધાજીના ઘર પસવાડે કાનુડો ઊભો. અરે ભગવાન, આ શું તે આદમી છે? નક્કી કાક ગડબડ. મારે આ શોધવું જ પડશે. આજે તો હું આ મારો વેમ શકનો હું દુનિયાદારીની પાર જ નીકળીશ અને બધું જાણી જોઈ લઈશ. પેલો બ્રાહ્મણ છોતી શેરીએ પછી પાછું એને વાક્ય ઉપાડ્યું. ધ્યાન આપજો કે રાધાજીના ઘર પસવાડે કાનુડો ઊભો વાહળી વગાડે ધીન તાક ધીન. પ્રભુ, હે બ્રાહ્મણ, આખું વાક્ય તે મારા ઘરની બાજુએ જ બોલી નાખ્યું હોત તો મને આયા સુધી લાંબુ ન થવું પડે. આ તારા રાધાજીના ઘર પછવાડે કાનુડો ઊભો વાહળી વગાડે છે તો મને પેલા ન્યા ઘરની બહાર જ કહી દીધું હોત તો હું તારો પીછો ન કર.
તો ભક્તો પ્રભુ આ શકનો દાયરો હોય છે. આવી રીતે આપણી અંદર શક ઉત્પન્ન થયા કરે છે અને આપણે એમાં ફસાયા કરીએ છીએ. જય ગુરુ મહારાજ. પણ મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને સાથે સાથે શેર બી કરો. જય ગુરુ.